આતુર પ્રત્યાખ્યાન પયનના માધ્યમે આપણે 63 પ્રકારના દુર્ધ્યાનને સમજી રહ્યા છીએ. માત્ર સમજવાના નથી, સમજીને એને જીવનમાંથી એ દુર્ધ્યાનને રવાના કરવાનો પ્રયત્ન કરવાનો છે. આજે બહુ લાંબી ભૂમિકા ન કરતા સીધા ત્રીજા દુર્ધ્યાનમાં પ્રવેશ કરીએ. ત્રીજા દુર્ધ્યાનનું નામ છે કુદર્શન. બે શબ્દ છે. નંબર 1 કુ, નંબર 2 દર્શન. તમને ખ્યાલ હોય આપણે ગ્રામર ભણતા હતા ત્યારે ઉપસર્ગ લાગતા હતા. કુ, સુ, ડુ, યાદ આવે છે આવું કઈ? શું જી સાહેબ, જીરો હતા ગ્રામરમાં. એક સારો શબ્દ સાચો નથી લખી શકતા તમે. 5 મિસ્ટેક હોય છે. એક કાગળ લખશો, બોલો મને કાગળ લખશો. આ સભાને એટલું કહું છું, આવતીકાલે આવો ત્યારે મને એક કાગળ લઈને આવજો, મારા ઉપર લખવાનું. દાખલા તરીકે મારો વિહાર છે, હજી 2 મહિના વાર છે, પણ વિહાર છે તો આ વિહાર પહેલા તમારી ફિલિંગ્સ કે તમે મારા સાહેબ અમને આવી આવી આરાધના કરાવી, આવી આવી તપસ્યા કરાવી, આવા આવા સુકૃતો કરાવ્યા, હવે અમારે કોણ, હવે બધું પહેલાના કાળમાં લખતા હતા, ખબર છે? લખશો, પેલા બીજા ત્રીજા નંબરને ઇનામ આપવામાં આવશે. બસ બસ અહીંયા છે ને ઇનામની વાત મૂકો તો લખાય. લાવો તો મને ખબર પડે કે તમારી કેટલી ગ્રામરની મિસ્ટેક છે. એક મિસ્ટેકના 10 રૂપિયા કાપી લેવામાં આવશે ઇનામમાં. એના કરતા મારા સાહેબ રહેવા દો, કોઈ ઇનામ જોઈતા નથી. ક્યાંક અમે માઇનસમાં ઉતરી જશું. તમને રસ્વ, દીર્ઘ કાંઈ ખબર પડે? કાનો, માત્રા, કુછ. સાહેબ આપણી અંગ્રેજી સારી, ન રસ્વ આવે, ન દીર્ઘ આવે, ન કાનો આવે. આજ તો મજા છે. ઇંગ્લિશની અંદર તમે ચેક લખો ત્યારે શું લખો? અહીંયા કોઈકે 54 લાખ રૂપિયા આપ્યા, ઓનલી ઓનલી. આ એ ઓછા પડે છે ને તને, ખાલી ઓનલી. અને આપણા ગુજરાતીમાં લખે તો 54 લાખ. આ ડિફરન્સ અહીંયા એ આછેરું કહેવાય. ગુજરાતીના દીકરાને ગુજરાતી ભણાવવું પડે એ અછેરું ના કહેવાય. આ કલિકાળનું અછેરું. જે ન થવું જોઈએ એ થાય, એનું નામ અછેરું. બહુ રાજી થવા જેવું નથી એમાં.